હું આપનું પ્રભુ અને આશીર્વાદ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. પ્રભુએ જે સુંદર દિવસ આપ્યો છે પ્રાર્થના કરવા માટે પ્રભુનો આભાર માનીએ. આજનો સુંદર ટોપિક છે સંત ઇગ્નાસ. પ્રાર્થનામાં આગળ વધીએ. પિતા, પુત્ર, પવિત્ર આત્માને નામે આમીન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજની આપ અને જેમ અમારા અપરાધોની ક્ષમા કરીએ તેમ તમારા અપરાધોની ક્ષમા કરો. અમે પરીક્ષામાં ન લાવો, પરીક્ષામાં બચાવો. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત આદરનો પડીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં આપણી વાસ્તે વિનંતી કરો. હમણાં અને અમારા મરણના વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત આદરનો પડીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં આપણી વાસ્તે વિનંતી કરો. હમણાં અને અમારા મરણના વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત આદરનો પડીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં આપણી વાસ્તે વિનંતી કરો. હમણાં અને અમારા મરણના વખતે. આમીન. સ્તુતિ પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે સ્તુતિ થાઓ. જેમ આદિ હમણાં હંમેશા એક લોક. આમીન. હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ ત્યારે પવિત્ર આત્માને એક ગીતો દ્વારા આવકારીએ છીએ. तेरी प्रार्थना प्रभु, तेरी आत्मा का बादल, तेरे पवित्र आत्मा की बरसात आज इस जगह पर होने का यीशु मसीह के नाम से। आइए अपने हाथों को उठाओ. तेरी महिमा का बादल घेरे इस जगह को. तेरी आत्मा की वर्षा होवे इस जगह पर. तेरी महिमा का बादल घेरे इस जगह को. तेरी आत्मा की वर्षा होवे इस जगह. है प्रभु तू छू ले हम सभी को. आइए अपने हाथों को उठाओ. है प्रभु तू छू ले हम सभी को. अपने हाथों को उठाकर उसकी महिमा का बादल मांगे. अपने आप को दीन करते हुए परमेश्वर के सामने शांत होकर उसकी महिमा के बादल को हमारे बीच में उतरने और ठहरने के लिए मांगी. समझा अपना आत्मा परमेश्वर को सौंप दे. बोले परमेश्वर जैसा भी हूं तेरे सामने रख देता हूं. इसे यीशु की महिमा के लिए उपयोग करें. पवित्र आत्मा कहीं इस बर्तन को यीशु की महिमा के लिए उपयोग करें. पवित्र आत्मा को पुकारे इस जगह पर. अभी कोई अपने लिए ना मांगे, केवल पवित्र आत्मा की गहरी उपस्थिति यहाँ पर उतरने के लिए और आज हमारे बीच में यीशु की महिमा को प्रकट करने के लिए उसे मंत्रित करें, वर्शिप करें.
इस जगह तेरी आत्मा की वर्षा होवे इस जगह पर तेरी महिमा का बादल घेरे इस जगह को। हाथों को उठाकर हे प्रभु तू शूले शूले हम सभी को। हे प्रभु तू शूले शूले हम सभी को। हे प्रभु तू शूले હવે મોક્ષને આમંત્રણ આપું કે સુંદર બોધ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા વાલા સ્વજનો, 31 જુલાઈએ આપણે સંત ઇગ્નાસનું પર્વની ઉજવણી કરવાના છે. આના ભાગરૂપે આજની પ્રાર્થનાનો મુખ્ય વિષય સંત ઇગ્નાસ પરથી રાખવામાં આવ્યો છે. દરેક માણસના જીવનમાં અનુભવ દ્વારા તે વ્યક્તિનું ઘડતર થાય છે અને અનુભવ દ્વારા જ તે વ્યક્તિ જીવનમાં આગળ વધે છે. એક અનુભવ આખા જીવનને બદલી નાખે છે. સંત ઇગ્નાસનું ભૂતકાળનું જીવન જોવા જઈએ તો સંત ઇગ્નાસ ભૂતકાળમાં એક સૈનિક બનવા માંગતા હતા કે દુનિયાવી વર્ચસ્વ પ્રાપ્ત કરીને એક દુનિયાવી જીવન ગાળવા માંગતા હતા. પણ ઈશ્વરની ઈચ્છા એમના જીવનમાં કંઈક અલગ જ હતી. જ્યારે એક યુદ્ધ કરવા જાય છે ત્યાં તોપનો ગોળો એમના પગ ઉપર પડે છે અને તે ગંભીર રીતે ઘાયલ થાય છે. અને ત્યાં એ થોડાક વર્ષો માટે પથારી વર્ષ થાય છે. અને ત્યાં એક પથારી વર્ષ થાય છે એટલે ત્યાં સંત ઇગ્નાસને ચીડિયાપણું, એકદમ અશાંતિ પોતાના જીવનમાં અનુભવાય છે. અને તે કહે છે કે મને પુસ્તકો વાંચવા આપો. પુસ્તકો વાંચવા આપે છે પણ તેમને શાંતિ નથી મળતી. એવું પુસ્તક નથી મળતું કે તે વાંચીને તેના જીવનમાં એક શાંતિનો અનુભવ થાય. અને ત્યારે તેમને ખ્રિસ્તનું જીવન ચરિત્ર એટલે બાઇબલ અને સંતોનું જીવન ચરિત્ર એ બે પુસ્તકો વાંચવા આપે છે. તે વાંચે છે અને તેમને ઈશ્વરનો અનુભવ થાય છે. બધું છોડીને તે ઈશ્વરને પોતાનું જીવન સમર્પિત કરે છે. એક અનુભવ દ્વારા આખું જીવન બદલાઈ જાય છે. દરેક સંતનો ભૂતકાળ હોય છે અને ભૂતકાળમાં એક પાપમય જીવન તે જીવતો હોય છે. સંત ઇગ્નાસનું પણ જીવન કંઈક એવું હતું કે આખું એ વર્ચસ્વ એમને મેળવવું હતું. એક દુનિયાવી જીવન બધું એમને જીવવું હતું. ત્યાં એક રાણી હતા. સંત ઇગ્નાસ એમના પ્રેમમાં હતા અને તેમના માટે યુદ્ધ જીતવા માંગતા હતા. પણ યુદ્ધમાં જ એ ગંભીર રીતે ઘાયલ થાય છે અને ત્યાં ઈશ્વરની યોજના પ્રમાણે તે પથારી વર્ષ થાય છે અને ત્યાં એમને ઈશ્વરનો અનુભવ થાય છે. આપણા રોજબરોજના જીવનમાં બધા બહુ અનુભવો થતા હોય છે અને એ અનુભવ દ્વારા આપણે ઘણું બધું શીખીએ છીએ. પણ ઈશ્વરનો અનુભવ થવાથી આખું જીવન આપણું બદલાઈ જાય છે અને એ સંત ઇગ્નાસના જીવનમાંથી આપણે જોઈ શકીએ છીએ. ઘણીવાર આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવતી હોય છે, એવી મુશ્કેલી આવતી હોય છે કે આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ, આપણે આશા હારી જતા હોઈએ છીએ. પણ એમાં પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં કંઈક અલગ જ હોય છે. કેમ કે યશાના ગ્રંથમાં પ્રભુ કહે છે કે તારા વિચારો એ મારા વિચારો નથી, તારા રસ્તા એ મારા રસ્તા નથી. કેમ કે માણસનું વિચારવું સીમિત છે કે એક વસ્તુથી આગળ ના વિચારી શકે. પણ ઈશ્વર આપણા માટે કંઈક અલગ જ યોજના બનાવી છે.
અને પ્રભુ ઈર્મીયાના ગ્રંથમાં બહુ સુંદર કહે છે કે તારો જન્મ નતો થયો પહેલાથી મેં તને પસંદ કર્યો છે, તો તારા માતાના ગર્ભમાં નતો એ પહેલાથી જ મેં તારા માટે એક યોજના તૈયાર કરી છે. સંત ઇગ્નાસના ની ઈચ્છા તો એ અલગ જ હતી કે એમને સૈનિક એક વર્ચસ્વ વાળું એક સૈનિક બનવું હતું, કે તેમનું એક વર્ચસ્વ હોય. પણ ઈશ્વરની યોજના એમના જીવનમાં કંઈક અલગ જ હતી. આપણા જીવનમાં આપણી ઈચ્છાઓ હોય છે, પણ આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. સંત ઇગ્નાસનું જીવન જોઈએ તો તે બધું છોડીને ઈશ્વરની પાછળ ચાલી નીકળે છે અને તે આધ્યાત્મિકતાને વધારે ભાર આપે છે કે દરેક માણસમાં એક આધ્યાત્મિકતાનું સિંચન થાય અને તે ઈશ્વરની પાસે જાય અને ઈશ્વરમય જીવન જીવે. તે સંત ઇગ્નાસ દરેક વ્યક્તિને તે શીખ આપતા હોય છે. સંત ઇગ્નાસનું જીવન જોઈએ તો એક આધ્યાત્મિક જીવન. સંત ઇગ્નાસની દીક્ષા થાય છે 15મી ઓગસ્ટ માતા મરિયમના ઉદ્ગ્રહણના દિવસે. પણ સંત ઇગ્નાસ આમ તો દરેક પુરોહિતની દીક્ષા થાય તો બીજા દિવસે તે પ્રથમ ખ્રિસ્તીને અર્પણ કરે. પણ સંત ઇગ્નાસના જીવનમાં કંઈ અલગ જ જોવા મળે છે. તેમની દીક્ષા થાય છે 15મી ઓગસ્ટે, પણ તે તરત જ પ્રથમ ખ્રિસ્તીને અર્પણ નથી કરતા. એના 6 મહિના બાદ તે પોતાનું પ્રથમ ખ્રિસ્તીને અર્પણ કરે છે અને આ 6 મહિના દરમિયાન તે પોતાની જાતને તૈયાર કરે છે. આધ્યાત્મિક જીવન તે ગુજારે છે. એકદમ શાંત જગ્યાએ ઈશ્વર સાથે વાતો કરે છે, ઈશ્વર અનુભવ કરે છે અને પોતાની આત્માને એ પવિત્ર વિધિ કરવા માટે લાયક બનાવે છે. અને આજના જીવનમાં આપણે જોઈએ તો ખ્રિસ્ત યજ્ઞમાં જતા પહેલા આપણે આપણી જાતને તૈયાર નથી કરી શકતા, 15 મિનિટ વહેલા પણ નથી જઈ શકતા, કેમ કે ખ્રિસ્ત યજ્ઞ એ પ્રાર્થનાઓની પ્રાર્થના છે અને તેમાં ઈસુ પોતે રોટીના રૂપમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. એટલે એના પહેલા એક આધ્યાત્મિક તૈયારી કરવી રહી. એટલે સંત ઇગ્નાસનું જીવનમાં જોઈએ તો એક આધ્યાત્મિક તૈયારી, કે ઈશ્વરની પાછળ જવું હોય તો આધ્યાત્મિક તૈયારી અતિ આવશ્યક છે. એટલે આધ્યાત્મિક જીવન ફક્ત ફાધર સિસ્ટરો માટે નથી, દરેક જ્ઞાન સંસ્કાર પામેલી ખ્રિસ્તી વ્યક્તિ માટે આધ્યાત્મિક જીવન અગત્યનું છે. આધ્યાત્મિક જીવન એટલે કે પોતાનું જીવન ઈસુની જેમ જીવવાનો પ્રયત્ન કરવો. અને સાથે સાથે સંત ઇગ્નાસ મેડિટેશન, ધ્યાનને વધારે મહત્વ આપતા હતા. ધ્યાન એટલે કે પોતાના આત્મા પર મનન ચિંતન કરવું. અને સંત ઇગ્નાસ 4 અઠવાડિયાનું એક આધ્યાત્મિક યાત્રા જેને કહી શકાય સંત ઇગ્નાસે એક આપી છે. તેમનું એક બુક પણ છે, સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ. જેમ આપણા શરીરને ટકાવવા માટે આપણે કસરત કરીએ છીએ, તેમ આપણા આત્માને ટકાવવા માટે પણ એક કસરત હોય છે. તે 4 અઠવાડિયાની છે અને તેમાં અલગ અલગ પાસાઓ પર મનન ચિંતન કરવાનું હોય છે અને તેમાં ધ્યાન કરીને ઈશ્વરની પાસે વધારેમાં વધારે નજીક પહોંચવાનું હોય છે. દરેક માણસનું ભૂતકાળ હોય છે અને એ ભૂતકાળમાં તેનું જીવન અસ્તવ્યસ્ત હોય છે, પણ એક અનુભવ દ્વારા તેનું આખું જીવન બદલાઈ જાય છે. એમ ઈશ્વર આપણા ભૂતકાળને જોતો નથી. જો ઈશ્વર આપણા ભૂતકાળને જોતો હોત તો આપણે આજે એની હાજરીમાં બેસવા માટે આપણે લાયક પણ ના હોત. પણ ઈશ્વર હંમેશા ભવિષ્યને અને વર્તમાનને જોવે છે. જો કદાચ આપણે દરેક સંતનું ભૂતકાળ જોવા જઈએ તો તેમનું ભૂતકાળ એકદમ અસ્તવ્યસ્ત હતું, પણ ઈશ્વરે તેમનું ભૂતકાળ જતું કરીને તેમના ભવિષ્ય અને વર્તમાનને માન આપીને તેમની ઈચ્છા એમના જીવનમાં પૂરી કરી. અને સંત ઇગ્નાસ એક એમનું જીવન જોવા જઈએ તો ઈસુનો અનુભવ થયા પહેલા દુનિયાવી જીવન એમના કેન્દ્ર સ્થાને હતું, પણ ઈસુનો અનુભવ થયા પછી તેમના કેન્દ્રમાં ઈસુ આવી ગયા. તે બધું જ ત્યાગ કરીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. જ્યારે આપણને ઈસુનો અનુભવ થાય છે, ઈશ્વરનો અનુભવ થાય છે, ત્યારે ખરેખર આપણા જીવનમાં ફક્ત ઈસુ સિવાય
બીજું આપણને કંઈ દેખાતું જ નહીં હોય. અને જ્યારે આપણે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરીશું ત્યારે ખાસી બધી મુશ્કેલીઓ, ખાસ બધા પ્રલોભનો આવશે, પણ એ પ્રલોભનમાં ટકવાની આપણને ઈશ્વર હિંમત પૂરી પાડશે. કેમ કે ઈશ્વર આપણા પક્ષમાં છે, અને ઈશ્વર જો આપણા પક્ષમાં હોય તો આપણી વિરુદ્ધ કશી પણ વસ્તુ ના આવી શકે. અને 31 જુલાઈ જ્યારે આપણે સંત ઇગ્નાસના પર્વ ઉજવવાના છે, તો એમના જીવનમાંથી આપણે ઘણી બધી વાતો શીખી શકીએ. જો બધી વાતો કરવા જઈએ તો આપણી પાસે સમય ખૂટે. પહેલું સંત ઇગ્નાસ, એમને જ્યારે ઈશ્વરનો અનુભવ થાય છે ત્યારે એ અનુભવને પોતાના સુધી સીમિત નથી રાખતા, તે અનુભવ બીજા સુધી પહોંચાડે છે. આપણા જીવનમાં રોજબરોજ આપણે ઈશ્વરનો અનુભવ કરીએ છીએ, ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ છીએ. આપણા રોજબરોજના કાર્યમાં ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે, તે અનુભવ કરીએ છીએ. પણ શું ખરેખર હું એ અનુભવ બીજા લોકો સુધી પહોંચાડું છું ખરો? જે મને ઈશ્વરનો અનુભવ થયો છે તે બીજા લોકો સુધી પહોંચાડું છું ખરો? સંત ઇગ્નાસે ઈશ્વરનો અનુભવ થયો, અને તે અનુભવ ઈશ્વરની પ્રજા સાથે તેમને વહેંચી આપ્યો. અને સંત ઇગ્નાસે એક જગ્યા પરથી નતા રહેતા, વારા જગ્યાએ પોતાની જગ્યા બદલતા હતા, અને ત્યાં દરેક વ્યક્તિને તે શુભ સંદેશ સંભળાવતા હતા, દિનજનોની સેવા કરતા હતા. એટલે જે ઈશ્વરનો અનુભવ થયો છે તે અનુભવ બીજા લોકોને એ વહેંચી આપતા હતા. એટલે ખ્રિસ્તી તરીકે આપણી જવાબદારી છે કે જે ઈશ્વરનો અનુભવ મને થયો છે તે અનુભવ હું બીજા લોકો સાથે વહેંચી આપું. બીજું, સંત ઇગ્નાસનું જીવન પ્રાર્થનામય, હર હંમેશ ઈશ્વરના કાર્ય કરવા માટે તત્પર રહે છે. આજના જીવનમાં પ્રાર્થનાનું સ્તર બહુ ઓછું થઈ ગયું છે. પ્રાર્થના એટલે ફક્ત માંગણીઓનું માધ્યમ નથી. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે બેસીને વાતચીત કરવી. જેમ આપણે એકબીજા સાથે બેસીને વાતચીત કરીએ છીએ તેમ ઈશ્વર સાથે વાતચીત કરવી અને ઈશ્વર સાથે સંબંધ વધારે ગાઢ બનાવવો. અને એ પ્રાર્થના દ્વારા જ શક્ય છે. અને પ્રભુ કહે છે કે તું તારા ઘરના ઓરડીમાં જઈને બારણું બંધ કરીને તું પ્રાર્થના કર, અને ઈશ્વર જે એકાંતમાં વસે છે તે તેને બદલો આપશે. ઈશ્વર હંમેશા આપણને એકાંતમાં જ, શાંત વાતાવરણમાં જ આપણને જવાબ આપે. સંત ઇગ્નાસ શાંત વાતાવરણ પર વધારે ભાર મૂકે છે. ઈશ્વર કંઈ શોર શરાબામાં નથી કે આપણે વધારે મોટેથી પ્રાર્થના કરીએ કે શોર શરાબાથી પ્રાર્થના કરીએ. ઈશ્વર એમાં નથી. ઈશ્વર હંમેશા શાંત જગ્યા પર જ આપણને એનો જવાબ, એનો અનુભવ આપણને કરાવે છે. આપણે પૈગંબર એલિયાની વાત સાંભળી હશે. પૈગંબર એલિયા એ ગુફામાં સંતાઈ જાય છે, અને ત્યાં આપણે જોઈએ છીએ કે ત્યાં પહેલામાં ભૂકંપ આવે છે. તેમાં ઈશ્વરનો અવાજ એમને સંભળાતો નથી, ઈશ્વરનો અનુભવ થતો નથી. બીજી વાર ભારે વરસાદ આવે છે, વાવાઝોડું આવે છે, ત્યાં પણ ઈશ્વરનો અવાજ, ઈશ્વરનો અનુભવ એમને થતો નથી. અને ત્રીજી વખત મંદ પવન વાય છે, એકદમ શાંત પવન, અને ત્યાં એમને ઈશ્વરનો અનુભવ થાય છે, ઈશ્વરનો અવાજ સંભળાય છે. એટલે આપણે ઈશ્વરને ક્યાંય બીજે શોધવાની જરૂર નથી. આપણા હૃદયમાં અને શાંત વાતાવરણમાં આપણે ઈશ્વરને શોધવાની જરૂર છે. ઈશ્વર આપણને ત્યાં જ મળશે, કેમ કે ઈશ્વર હંમેશા પોતાની ઉપસ્થિતિનો અનુભવ શાંત જગ્યા પર જ કરાવે છે. અને બાઇબલમાં સુંદર વચન કહ્યું છે કે તું શાંતિથી બેસ, કારણ હું તારો ઈશ્વર પ્રભુ છે. એટલે હંમેશા ઈશ્વર પોતાનો અનુભવ શાંત જગ્યા પર કરાવે છે. એટલે બે સંત ઇગ્નાસના જીવન પરથી આપણે શીખી શકીએ કે જે ઈશ્વરનો અનુભવ જે મને થયો છે તે અનુભવ હું પોતે મારા સુધી સીમિત ના રાખું, પણ એ અનુભવ હું બીજા લોકો સુધી પહોંચાડવાની. બીજું, પ્રાર્થનામય જીવન, ઈશ્વરના કાર્ય માટે હંમેશા તત્પર રહેવું. કંઈ પણ પરિસ્થિતિ આવે, મુશ્કેલી, દુઃખની ગમે તેમ પરિસ્થિતિ આવે, પણ ઈશ્વર માટે, ઈશ્વરના કાર્ય માટે હંમેશા તત્પર રહેવું, હંમેશા તૈયાર રહેવું અને પ્રાર્થનામય જીવન વિતાવવું. એ જ ઈશ્વરની ઈચ્છા છે. જો સંત ઇગ્નાસને બાઇબલના પાત્ર સાથે જો સરખાવવું હોય તો આપણે સંત ઇગ્નાસને
સંત પાઉલ સાથે સરખાવી શકીએ. સંત પાઉલનું જીવન પહેલા ખૂબ જ એક પાપમય જીવન અને ખ્રિસ્તીઓને રંજાડવું, ખ્રિસ્ત વિરોધ જીવન જીવવું અને ઈશ્વરનો અનુભવ થયા પછી આખું જીવન બદલી જવું અને ઈશ્વર સમર્પિત જીવન જીવવું, ઈશ્વર માટે મરવા પણ તૈયાર થઈ જવું, એમ સંત ઇગ્નાસને સંત પાઉલ સાથે સરખાવી શકાય. સંત ઇગ્નાસનું જીવન પહેલા દુનિયામય જીવન, હંમેશા દુનિયાને પ્રથમ સ્થાન આપવું, પણ ઈશ્વરનો અનુભવ થયા પછી એ જીવન બદલી કાઢવું, એક ઈશ્વરમય જીવન વિતાવવું. એટલે એ અનુભવ કરવા માટે આપણે ઈશ્વરની પાસે આવવું પડે. દૂર રહેતા ઈશ્વરનો અનુભવ ના થાય, પણ ઈશ્વર નજીક આવીએ તો આપણે ઈશ્વરનો અનુભવ થાય. યાકૂબના ગ્રંથમાં બહુ સુંદર કહ્યું છે એના 4થા અધ્યાયમાં કે તમે ઈશ્વરની પાસે આવો, ઈશ્વર તમારી પાસે આવશે. એટલે જો આગ સળગતી હોય અને તેનાથી દૂર ઉભો રહો તો મને આગનો અનુભવ થાય નહીં, મને તેનો જે ગરમાવો મળવો જોઈએ તે ના મળે. પણ જો આગની થોડી નજીક જાઉં તો મને ગરમાવાનો અનુભવ થાય. તેમ હું ઈશ્વર સાથે દૂર હોઉં તો મને ઈશ્વર અનુભવ ના થાય, અને અનુભવ ના થાય તો હું ઈશ્વરમય જીવન ના જીવી શકું, એક સાચું ખ્રિસ્તી જીવન ના જીવી શકું. પણ જો હું નજીક જાઉં તો મને ઈશ્વરનો અનુભવ થાય, તો હું એક ખ્રિસ્તીમય સાચું ખ્રિસ્તી જીવન હું જીવી શકું. તો આજે આપણે જ્યારે આગળ આપણે 31મી જુલાઈએ સંત ઇગ્નાસનું પર્વ ઉજવવાના છે, તો સંત ઇગ્નાસના પર્વ પર આપણે નવો નિર્ણય લઈએ કે હું ઈશ્વરનો અનુભવ કરવા માટે હું ઈશ્વરની પાસે જઈશ અને જે મને અનુભવ થયો છે તે બીજા લોકો સુધી પહોંચાડીશ. અને બીજું એ નિર્ણય લઈએ કે પ્રાર્થનામય જીવન જીવીશ, જે ઈશ્વર સાથે હું મારો દરરોજનો અડધો કલાક હું ઈશ્વર સાથે વિતાવીશ અને ઈશ્વરના કાર્ય માટે હંમેશા તત્પર રહીશ. છોય ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવું પડકાર આવે, તો હું ઈશ્વરના કાર્ય માટે હંમેશા તત્પર રહીશ. અને બહુ સુંદર આપણે ગીત સાંભળે છે, પ્રભુ તારી સેવા કરવી છે મારે, અને એમાં આપણે બીજી લાઈન સાંભળીએ છીએ, બહુ સુંદર એની બીજી લાઈન છે, બાંસુરી બનું હું સુર તો તારા રે, बांसुरी बनूं हूँ सुर तो तारा रे, प्रभु तारी सेवा करवी छे मारे, यीशु तारी सेवा करवी छे मारे. પ્રભુ બાંસુરીનું બનું, વાંસળીનું બનું. હંમેશા જ્યારે કોઈ વાંસળી વગાડે ત્યારે વાંસળી સૂર નક્કી નથી કરતી, પણ જે તેને વગાડે છે તે તેનો સૂર નક્કી કરે છે. તેમ આપણું શરીર, આપણું જીવન એક વાંસળી છે અને તેમાં સૂર કેવા વગાડવા એ ઈશ્વર પર આધાર રાખે છે. પણ જે વાંસળીમાં જેમ સૂર આવે છે એ વાંસળી પર તૈયાર હોય છે, ગમે તેવા સૂર હશે હું તે લોકો સુધી પહોંચાડીશ અને તે સૂર હું મારામાં વાગવા દઈશ. તેમ આપણી વાંસળી, આપણા જીવનરૂપી વાંસળીમાં ઈશ્વર જેવા સૂર વગાડે તે આપણા માટે યોગ્ય છે. દુઃખના સૂર વગાડે તો પણ આપણે તૈયાર હોવું જોઈએ, એ સુખના સૂર વગાડે તો પણ આપણા જીવનમાં આપણે તૈયાર હોવું જોઈએ. એટલે આપણે એક વાંસળી બનીએ. ઈશ્વર આપણા જીવનમાં હંમેશા યોગ્ય સૂર વગાડશે અને જે પણ સૂર વગાડે, દુઃખના વગાડે, આનંદના વગાડે, આપણે તે સૂરને જીવી લઈએ. તો આ ખાસ આપણે પ્રાર્થના કરીએ કે આપણે પણ સંત ઇગ્નાસની જેમ એક પ્રાર્થનામય જીવન, ઈશ્વર અનુભવ બીજા લોકો સુધી પહોંચાડે, આધ્યાત્મિક જીવન જીવીએ અને સાચા ઈસુપંથી બનીએ. એ ખાસ આજે સંત ઇગ્નાસને વિનંતી કરીએ કે આપણે જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં વધારે ભાર આપીએ અને ઈસુમય જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. અને આ ગીત દ્વારા આપણે પ્રભુની મહિમા કરીએ અને એ વિચાર કરીએ કે હું ક્યાં છું, ઈશ્વર મને શોધી રહ્યા છે. તો ચાલો આ ગીત સાથે આપણે આંખો બંધ કરીએ અને ઈશ્વરનો અનુભવ કરીએ અને એ અનુભવ બીજા લોકો સુધી પહોંચાડે સાચું એક ઈસુપંથી જીવન જીવીએ.
आकाश निखार तेरी महिमा, तेरी महिमा, तेरी महिमा, 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 तेरी महिमा, तेरी आकाश निखार तेरी महिमा, तेरी महिमा, 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 तेरी आकाश निखार तेरी महिमा, तेरी महिमा, 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 तेरी आकाश निखार तेरी महिमा, तेरी महिमा। महिमा को देखा मूसा जलती हुई थाली में, महिमा को देखा मूसा जलती हुई थाली में, ना रह पाया बिन बदले ऐसी महिमा थाली रे, ना रह पाया बिन बदले हो ऐसी महिमा थाली रे, महिमा को देखा मूसा जलती हुई थाली में, ना रह पाया बिन बदले हो ऐसी महिमा थाली रे, जीवन बदल देती है उसकी महिमा, जीवन बदल देती है उसकी महिमा, तेरी महिमा, 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 तेरी महिमा, धरती आकाश निखार। હવે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. આજે કેટલાક કારણોસર અમે પ્રી સંસ્કારના દર્શન તમને નહીં કરાવી શકીએ, એના માટે અમે દિલગીર છે. તો આ છેલ્લી પ્રાર્થનામાં આપણે જોડાઈએ અને છેલ્લી પ્રાર્થનામાં આપણી જે કંઈ વિનંતીઓ છે, જે કંઈ અરોજ છે, તેને આપણે પ્રભુને ચરણે મૂકીએ અને જે કંઈ ઈશ્વરે આપણા પર ઉપકારો વરસાવે છે તેનો આભાર માનીએ. સાથે સાથે માંગણ તો મૂકીએ જ, પણ સાથે સાથે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આધ્યાત્મિક જીવનમાં વધારે મજબૂત બનાવે અને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાય કરે. આજે ખાસ એ માગીએ, માંગણે તો માગીએ જ, પણ સાથે સાથે આધ્યાત્મિક જીવનમાં આપણે ઈશ્વર મજબૂત બનાવે માટે ખાસ ઈશ્વર પાસે કૃપા માગીએ. તો હવે હું બ્રધર સુરેશને વિનંતી કરું છું તે આપણને છેલ્લી પ્રાર્થનામાં દોરી જાય. મારા ધર્મજન, પ્રભુનો આશ્રય ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે અત્યારે છેલ્લી પ્રાર્થનામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. ત્યારે આ હાલેલુયાના નારા સાથે આપણે પ્રભુ ઈશ્વરની પવિત્ર આત્માને આમંત્રણ જે આપ્યું છે અને એ લોકો અત્યારે હાજર છે, ત્યારે અત્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે પ્રાર્થના કરવા બેઠા છીએ, ત્યારે પ્રભુએ આપણને વિશેષ તક આપી છે. અત્યારે આ જગ્યા પર સાક્ષાત પ્રભુ ઈસુ, પવિત્ર આત્મા, પિતા પરમેશ્વર, માતા મરિયમ અને એમની આખી સેના દેવદૂતોની અત્યારે આ જગ્યા પર હાજર છે. ત્યારે ઓલા ધર્મજન ઘણા લોકો એમ પ્રાર્થના કરવાનું કર્યું છે અને અમારી આજુબાજુ વસતા જે લોકો છે એ બધાના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલી છે. એમને પ્રભુના આશીર્વાદની જરૂર છે.
તો મારા પ્રભુ ઈસુ એ બધાને અત્યારે તમારા સાનિધ્યમાં લાવી છે મારા પ્રભુ. તમે તમારા આશીર્વાદથી એમને ભરપૂર કરજો. એમની શી માંગણી છે, એમને શું જોઈએ છે, કઈ પરિસ્થિતિમાંથી એ લોકો ગુજરી રહ્યા છે, તો મારા પ્રભુ અમને નથી ખબર, પણ મારા પ્રભુ તમને ખબર છે, કારણ કે તમે હૃદયનો તાગ લેનાર પરમેશ્વર છો. એટલે મારા પ્રભુ ઈશુ જે લોકો માટે ખાવા માટે અનાજ નથી, પહેરવા માટે કપડાં નથી, રહેવા માટે ઘર નથી, પીવા માટે પાણી નથી, એવા લોકો તમારા સાનિધ્યમાં લાવે છે મારા પ્રભુ. તમે તમારું રક્ષણ મારા પ્રભુ એમને પૂરું પાડો. જે લોકો વ્યસનમાં બંધાઈ ગયા છે મારા પ્રભુ, એ લોકોને તમારા સાનિધ્યમાં લાવે છે મારા પ્રભુ. કોઈ પણ રીતે મારા પ્રભુ એમના જીવનમાં કંઈક ચમત્કાર થાય મારા પ્રભુ, જેમ સંત ઇગ્નાસના જીવનમાં ચમત્કાર થયો. અને મારા પ્રભુ સંત ઇગ્નાસને તમારો ભેટો કર્યો અને મારા પ્રભુ એમનું જીવન બદલાઈ ગયું. એવું જ મારા પ્રભુ આ લોકોના જીવનમાં તમારો અનુભવ એ લોકોને થાય મારા પ્રભુ. એક સારું જીવન, એક પ્રાર્થનામય જીવન મારા પ્રભુ જીવન જીવે એવો આશીર્વાદ તો એમને આપ. જે લોકો દેવામાં ફસાઈ ગયેલા છે એમની માટે મારા પ્રભુ વિનંતી કરીએ છીએ તમને, કોઈ યોજના બનાવો મારા પ્રભુ અને મારા પરમેશ્વર. એમને કોઈ આર્થિક પરિસ્થિતિ જે સર્જાય છે મારા પ્રભુ એમાંથી તું અમને બહાર કરી દે મારા પ્રભુ. જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી અમને એ માટે વિનંતી કરી છે મારા પ્રભુ, એમની પર તારી રહેમ નજર કર મારા પ્રભુ. આ વરસાદની મોસમમાં મારા પ્રભુ કેટલા લોકો પાસે ઘર નથી મારા પ્રભુ, જે લોકો પ્લાસ્ટિક બાંધીને રહે છે મારા પ્રભુ, એવા લોકોને તારા સાનિધ્યમાં લાવે છે મારા પ્રભુ. અમને તો તે બધું પૂરું પાડે છે મારા પ્રભુ, સારું ઘર પૂરું પાડે છે મારા પરમેશ્વર. પણ મારા પ્રભુ જેમની પાસે કશું નથી, જે લોકો વરસાદમાં પડી રહ્યા છે મારા પ્રભુ, એ લોકોને મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાગે છે. તારી કૃપાનું કવચ મારા પ્રભુ એમની પર પહેરાવી દે અને મારા પ્રભુ એમને તું સંભાળી દે મારા પ્રભુ. જે લોકો ફૂટપાથ પર પડી રહ્યા છે મારા પ્રભુ, તારી દયાનો કોઈ પાર નથી મારા પરમેશ્વર. એમની પર તારી કૃપા ઉતાર મારા પ્રભુ, એમને સંભાળી લે મારા પરમેશ્વર. જે લોકોના ઘરમાં વૃદ્ધ મા બાપ છે, એ વૃદ્ધ મા બાપ માટે પ્રાર્થના કરી છે મારા પ્રભુ. અત્યારના બાળકો મારા પ્રભુ કદાચ એમનું જલ્દી સાંભળતા નથી મારા પરમેશ્વર. જે મા બાપે, જે વૃદ્ધ મા બાપે બાળકોને મોટા કર્યા છે, પણ મારા પ્રભુ અત્યારે બાળકો એટલા બધા મોટા થઈ ગયા છે કે વૃદ્ધ મા બાપથી પણ મોટા બની ગયા છે મારા પ્રભુ. તે મારા પ્રભુ એ લોકોના મનમાં એવો નિશાસો નીકળે છે કે અમારું કોણ મારા પ્રભુ, એમનો તું એમને સંભાળે મારા પરમેશ્વર. આ વૃદ્ધ જીવન મારા પ્રભુ, જો છોકરા સારા હોય તો એકદમ સારામાં સારું, પણ જો છોકરા મા બાપનું માને નહીં તો મારા પ્રભુ બહુ જ ખરાબ જીવન હોય છે મારા પરમેશ્વર. એવા વૃદ્ધ મા બાપને, જે લોકોની ઉંમર થઈ ગઈ એવા લોકોને મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાવી છે. એમના બાળકોનું મારા પ્રભુ તું પરિવર્તન કર, એમનું મન પરિવર્તન કર, જેથી કરીને એ લોકોને સાચવે મારા પ્રભુ. અત્યારે મારા પ્રભુ જે જુવાન છોકરા છોકરીઓ છે એમની માટે પ્રાર્થના છે, એમને તમારા સાનિધ્યમાં લાગે છે મારા પરમેશ્વર. મોબાઈલની લતમાં મારા પ્રભુ મોબાઈલની લતમાં એ લોકો ફસાઈ ગયા છે મારા પરમેશ્વર. એ શેતાન મારા પ્રભુ એમની પર હાવી થઈ ગયો છે. દિવસના 24 કલાકનું મારા પ્રભુ 1 કલાક પણ જો તારી પ્રાર્થના એ લોકો કરી શકે તો મારા પ્રભુ એ લોકો આ શેતાનની પંજામાંથી બહાર નીકળી શકે. એ લોકોને મારા પ્રભુ તારા તરફ પાડી દે, એ લોકોને સંભાળી દે મારા પરમેશ્વર. શેતાન તો હંમેશને માટે મારા પ્રભુ એનો કોળિયો બનાવવા માટે તૈયાર જ હોય છે, પણ મારા પ્રભુ તારી રહેમ નજર કર બાળકો ઉપર, જેથી કરીને મારા પ્રભુ શેતાન એમની પર હાવી ના થાય, એમની પર હુમલો ના કરે મારા પ્રભુ. અત્યારે મારા પ્રભુ પ્રાર્થના કરવા માટે તે સુંદર ઘર પૂરું પાડી છે, મારે તારો વિશેષ આભાર માનું છું.
આ ઘરમાં અવારનવાર તારી પ્રાર્થના, તારા નામની પ્રાર્થના થાય છે મારા પરમેશ્વર. આ ઘર તારું પસંદ કરેલું ઘર છે મારા પ્રભુ. આ ઘરના તમામ વ્યક્તિ મારા પ્રભુ તારી પસંદ કરેલી વ્યક્તિ તારી કૃપા એમની પર ઉતરેલી છે મારા પરમેશ્વર. આ પ્રાર્થના મારા પ્રભુ અટકે હંમેશને માટે વધતી જાય તમારા નામની. એ માટે અમે તમને વિનંતી કરી છે મારા પ્રભુ. એ માટે તમે એમને બળ, બુદ્ધિ, શક્તિની હિંમત પૂરી પાડજો મારા પરમેશ્વર. જેથી કરીને મારા પ્રભુ અમે તમારું નામ ઊંચું લઈ છીએ મારા પ્રભુ. આ ઘરમાં જ નહીં, હરેક જગ્યાએ મારા પ્રભુ તારા નામની પ્રાર્થના થાય અને હંમેશા માટે થતી રહે મારા પરમેશ્વર. જેથી કરીને દુનિયાના હરેક લોકો મારા પ્રભુ જાણી શકે કે ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી મારા પ્રભુ. ફિલિપીનો બીજો અધ્યાય પર 10મા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે સ્વર્ગ, મૂર્તિને, પાતાળ લોકના સૌ કોઈને ઈશ્વરનું નામ સાંભળીને દંડવત કરવું જ પડશે. મારા પ્રભુ તારું નામ સાંભળીને બધાને દંડવત કરવું જ પડશે મારા પ્રભુ. હંમેશા માટે મારા પ્રભુ તારી પ્રાર્થના હરેક જગ્યાએ થતી રહે એવી કૃપા અમે તારી પાસે માંગીએ છીએ મારા પ્રભુ. તારી નામની ઘોષણા થાય, તારો શુભ સંદેશ બધી જગ્યાએ ફેલાય મારા પ્રભુ. એ પ્રાર્થનામાં અમે તમને વિનંતી કરી છે મારા પરમેશ્વર. જે લોકો દોરા ધાગામાં ફસાયેલા છે મારા પ્રભુ, એમને તમારા સાનિધ્યમાં લાગે છે મારા પ્રભુ. મારા પ્રભુ તેમને સંભાળી લે. તું એમને સાચું શું છે એમને ખબર પડે એવી કૃપા કર. એમનું મન પરિવર્તન થાય મારા પ્રભુ. એમને ખબર પડે કે ઈસુ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી આ દુનિયામાં. એ જીવિત પરમેશ્વર છે. એ અશક્યને શક્ય બનાવનાર પરમેશ્વર છે. એ મારા પ્રભુ તારી તરફ વળી જાય કૃપા. આ દોરા ધાગા એટલે શેતાની ફંદામાં ફસાય છે, પણ મારા પ્રભુ એમનું મન પરિવર્તન કર, જેથી કરીને મારા પ્રભુ યુટર્ન લઈ લે અને તારી તરફ વળે. યુએલનો બીજો અધ્યાય કરી 12મા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે પ્રભુ કહે છે હજુ કહું છું પૂરા દિલથી મારા તરફ પાછા વળો. મારા પ્રભુ એ લોકોને તારી તરફ પાછા વાળે મારા પરમેશ્વર. જે લોકોના કુટુંબમાં પ્રભુ દંપતી સારો છે પણ મારા પ્રભુ એક બાળકની ખોટ છે મારા પરમેશ્વર. એક બાળકની ભેટ આપ મારા પ્રભુ. એવા ઘણા લોકો છે મારા પ્રભુ જે બાળકની રાહ જુએ છે મારા પ્રભુ. બધું સુખ શાંતિ આપી છે પણ મારા પ્રભુ એક બાળકની ખોટ છે મારા પ્રભુ. એવા દંપતીને તારા શાંતિમાં લાગે છે. એક બાળકની ભેટ આપ મારા પ્રભુ, જેથી કરીને તારા નામનો મહિમા ઊંચો થાય. ઘણા પતિ પત્ની છે એમના જીવનમાં મારા પ્રભુ એકબીજાને કદાચ બનતું નથી કોઈ કારણોસર મારા પ્રભુ. એ બંનેને એક કરી દે મારા પરમેશ્વર. મારા પ્રભુ જે ઘરમાં કકરાટ ચાલે છે મારા પ્રભુ, એ ઘરમાં તારા નામની શાંતિ પકડાય. જે ઘરમાં પ્રાર્થના નથી થતી મારા પ્રભુ, એ ઘરમાં તારા નામની પ્રાર્થના થાય એવું કંઈક કર મારા પરમેશ્વર. અમે એ જ પ્રાર્થના કરી છે મારા પ્રભુ, બધી જગ્યાએ તારા નામની ઘોષણા થાય, તારા નામની પ્રાર્થના થાય મારા પ્રભુ. એવું થવા દે બધાના ઘરમાં મારા પ્રભુ. દિવસમાં 24 કલાકમાં 2 કલાક પણ મારા પ્રભુ તારા નામની પ્રાર્થના થાય એવું બધાના ઘરમાં તું આશીર્વાદ ઉતાર. તારા પ્રકાશ એવો ઉતાર મારા પરમેશ્વર. જેથી કરીને મારા પ્રભુ બધા બાળકો ઉંમરવાળા બધા મારા પ્રભુ તારા સાનિધ્યમાં ચાલે મારા પરમેશ્વર. આ સગળી પ્રાર્થના મારા પ્રભુ અમે તમારા નામમાં કરીએ છીએ મારા પ્રભુ. અત્યારે અમે પ્રેસંકામાં તમારા દર્શન ભલે નથી કરી શકતા પણ મારા પ્રભુ અમે અંતરની આંખોથી અમે તમને નિહાળી શકીએ છીએ મારા પ્રભુ. આ જગ્યા પર તું સાક્ષાત હાજર છે મારા પ્રભુ. તમે જ કહ્યું છે મારા પ્રભુ કે 2 કે તેથી વધારે ભેગામાં મળીને મારા નામે જે પ્રાર્થના કરવામાં આવશે તે હું હાજર હોવાનો છું. માથું 18 અધ્યાય કરી 20માં પ્રભુ તમારું સુંદર વચન મારા પરમેશ્વર. તું હરેક જગ્યાએ હાજર છે મારા પ્રભુ. હરેક જગ્યાએ તું હાજર છે મારા પ્રભુ. આ જેમની મારા પ્રભુ માંગણી કરી છે, પ્રાર્થનાઓ તમારા પાવન ચરણોમાં મૂકી છે જેમની માટે, એ બધાને મારા પ્રભુ તું સત્વરે જવાબ આપજે મારા પ્રભુ. અને તું એમને એ ખ્યાલ કરાવજે મારા પ્રભુ કે મેં તમારી પ્રાર્થના સાંભળી છે મારા પરમેશ્વર. મારા પ્રભુ આ બધાની પ્રાર્થનાઓ તારા સાનિધ્યમાં મૂકી છે મારા પ્રભુ, અને એની પર તે તારી કૃપા વરસાવી છે. મારે તારો વિશેષ આભાર માનીએ છીએ. અને મારા પ્રભુ આ સુંદર એક છેલ્લા ગીત દ્વારા તારા નામનો મહિમા અમે કરીએ છીએ અને તારી પ્રાર્થનાઓ અમે હંમેશની માટે મારા પ્રભુ તત્પર રહી, આગળ રહી મારા પ્રભુ. અને તારું નામ મારા પ્રભુ અમે હંમેશની માટે ઊંચું રહે છે એવી તો અમને શક્તિ આપજે અને હંમેશની માટે આપતો રહે છે મારા પ્રભુ. આ ગીત દ્વારા અમે મારા પ્રભુ તારા નામનો મહિમા સાથે આ પ્રાર્થનાનું સમાપન કરીએ છીએ મારા પ્રભુ. આ હરેક પ્રાર્થના મારા પ્રભુ અમે તમારા નામમાં કરીએ છીએ. આમીન, આમીન, આમીન. जिनमें